નમસ્કાર ગુજરાત। આજે તારીખ થઈ છે 1 જુલાઈ અને વાર થયો છે બુધવાર। આજે જાણી લેજો ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓની અંદર આવનારા 3 કલાક ભારેથી અતિભારે રહેવાની આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો અંબાલાલ પટેલે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાના વરસાદને લઈને સૌથી મોટી આગાહી દર્શાવી છે। હવે પછી અરબ સાગરના દરિયામાંથી આવતા પવનો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડે તે પહેલાં દક્ષિણ ભારતની અંદર જે વરસાદની સ્થિતિ જોવા મળી હતી એ પ્રકારનું વાતાવરણ અત્યારે દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતનું થઈ ગયું છે। આપણે અગાઉ જોયું કે ગુજરાત સાથે ભારત દેશના લગભગ 75% જેટલા વિસ્તારોની અંદર ચોમાસું જે છે એ બેસી ગયું, સક્રિય થઈ ગયું છે અને વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે। હવે બાકી રહેલા જે જિલ્લાઓ છે, રાજ્યો છે, ગામડાઓ છે, એ દરેક ભાગની અંદર વરસાદ આજથી પડશે, એટલે કે 1 જુલાઈથી લઈ અને સતત 5 દિવસ સુધી વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે। તો આજે કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, પરેશભાઈ ગોસ્વામીની શું માહિતી છે, તે તમને દરેક આગાહી અને માહિતી તમને આજના વિડીયોની અંદર જાણવા મળે। તો એ પહેલાં જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો, કારણ કે અત્યારે મધ્ય ગુજરાતથી એવા સમાચાર આવી રહ્યા છે કે પૂરની પરિસ્થિતિ સર્જાય તેવો વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે, જેમાં અમદાવાદ લાગુના વિસ્તાર છે, સાથે દાહોદ, ગોધરા અને છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર પણ આજ વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે અને કચ્છ લાગુના વિસ્તારની અંદર તો હજી ચોમાસું પહોંચવાની વાર છે તે પહેલાં કચ્છના પણ અમુક જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો છે, જેમાં અત્યારે નલિયાના વિસ્તાર હોય, રાપરના વિસ્તારો હોય, નખત્રાણા, આ સાથે કડલા અને મુદ્રા પોર્ટની અંદર પણ વરસાદના જે છે એ એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે। સાથે પશ્ચિમી સૌરાષ્ટ્ર ઝોનની અંદર પણ મોરબી છે, પિત્તલોડ છે, જોડિયા છે, જામનગર છે, આ સાથે વાંકાનેર, રાજકોટ, વલસાડ અને કાલાવાડના વિસ્તારોની અંદર લાલુપુર તેમજ ખંભાળિયાના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, દક્ષિણ ગુજરાતના પણ 7 થી 8 જિલ્લાઓની અંદર, જેમાં સુરત, કીમ, ઝંખાવ, માંડવી અને વ્યારાના વિસ્તાર, ડોલવણ, નવસારીના વિસ્તારોની અંદર વરસાદ છે એ સારામાં સારો પડી રહ્યો છે। વાપી, સેલવાસ, ચીખલીના વિસ્તારથી લઈ અને વલસાડના વિસ્તાર, દેવભૂમિ, દ્વારકા સુધી જે ટ્રફ લંબાયેલો છે, એટલે કે દક્ષિણ ગુજરાતથી દેવભૂમિ, દ્વારકા સુધીનો ટ્રફ છે, તેમાં દરેક દરિયાપટ્ટીના વિસ્તારોની અંદર જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે, ભરૂચથી વડોદરા અને ખંભાત સુધી, તેમાં દરેક જિલ્લાઓનો સમાવેશ થાય છે। તો દરેક જિલ્લાઓ વાઇઝ ગુજરાતના કયા કયા જિલ્લાઓની અંદર હજી પણ આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ પડશે તેના હવામાન સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, આજે જાણીશું કે ગુજરાત રાજ્ય ઉપર છેલ્લા 2 કલાકમાં વાતાવરણ પલટાણું છે। વહેલી સવારે 10 વાગ્યે ગુજરાતના ભાવનગર, અમરેલી, અલંગ, મહુવાના વિસ્તારની અંદર વરસાદ ખાબક્યો। તો હવે પછી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, તેના વિશેના પણ સમાચાર તમને આજે જણાવી દઈએ। મિત્રો, સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે જુઓ તો અત્યારે ભારત દેશનું લગભગ 75% જેટલું વિસ્તારનું જે કવર થયેલું ચોમાસું છે એ દરેક રાજ્યો ઉપર જે છે એ અત્યારે વરસાદી સિસ્ટમો વરસાવી રહી છે ને એક મોટી સિસ્ટમ તો મધ્ય ભારત તરફથી ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે। આ સિસ્ટમનો અત્યારે તમે ઘેરાવો જુઓ તો રાજસ્થાનના કોટા, આ સાથે આંધ્રપ્રદેશ અને અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે એ પ્રમાણે પ્રયાગરાજ, લખનઉ, સાથે સાથે ઝાંસી, ભોપાલ, ગુના એટલે કે મુંબઈ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારથી મધ્યપ્રદેશના જે તમામ જિલ્લાઓ છે, તમામ જિલ્લાઓની અંદર આ ચોમાસાના વરસાદની આગાહી દર્શાવવામાં આવી અને આ જે સિસ્ટમનો ગોળો બન્યો છે એ હવે પછી મધ્ય ભારત તરફ આગળ વધી શકે અથવા તો દક્ષિણ ભારત તરફ આગળ વધશે। બાકી આ ગુજરાત રાજ્ય ઉપર સિસ્ટમ આવવાની નથી, એ તમને ખ્યાલ છે। બાકીની જે સિસ્ટમ અત્યારે મધ્ય ભારતની અંદર અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ સુધી પહોંચી છે એ સિસ્ટમ કદાચ ગુજરાત રાજ્ય સુધી પહોંચવાને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી દર્શાવવામાં આવી રહી છે। આજે મિત્રો મેપ પણ તમને જણાવીશું, મેપના માધ્યમથી કે કયા કયા જિલ્લાઓની અંદર કેવો વરસાદ પડી રહ્યો છે, કેવો વરસાદ પડવાનો છે, એ મેપના માધ્યમથી જોઈએ તો અત્યારે મિત્રો અતિ ભારે વરસાદ અને 15 ઇંચ સુધીના વરસાદ પહોંચવાને લઈને પરેશભાઈ ગોસ્વામી દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે, જેમાં 4 જુલાઈથી લઈ અને 7 જુલાઈ વચ્ચે ભારે વરસાદી રાઉન્ડ છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે। સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટીનો દોર હવે પૂરો થયો, એ બાદ ચોમાસું વેગ પકડ્યો, જોરદાર
ગતિ પકડી છે અને હવે પછી બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી સમુદ્ર સિસ્ટમ સક્રિય થઈ બનેલી હવામાન પ્રણાલીના કારણે રાજ્યના આગામી 4 દિવસ વરસાદી માહોલ છે યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે રાત્રે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર હળવોથી મધ્યમ વરસાદ પડશે જોવા મળશે. આ પ્રકારની આગાહી દર્શાવવામાં આવી રહી છે. હજી વાતાવરણ ચોખ્ખું નથી થયું ત્યાં વરસાદી આગાહી ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓ માટે જોવા મળી રહી છે. IMD દ્વારા પણ એક નાની એવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. અલ નીનોની અસર હવે સ્પષ્ટપણે થઈ રહી છે. જૂન મહિનો શુષ્ક રહ્યો, વરસાદનો સામાન્ય કરતાં 42% ઓછો પડ્યો, પરંતુ 120 વર્ષનો રેકોર્ડ જોવા જઈએ તો આ સિઝન જેમાં 2 જ વર્ષ એવા ગયા છે જેમાં ગુજરાત રાજ્યની અંદર 20% પણ ઓછો વરસાદ જૂન મહિનાની અંદર આખા ભારત દેશ ઉપર પડ્યો હોય. તો હાલ મિત્રો એવું જ બન્યું છે. આખા ભારત દેશની અંદર જૂન મહિનાની અંદર 20% કરતાં ઓછો વરસાદ એટલે કે લગભગ 18% જેટલો વરસાદ છે એ જોવા મળ્યો છે. પરંતુ હવે વરસાદી એક્ટિવિટી ગુજરાત રાજ્ય પર શું અસર કરી રહી છે તેના વિશેની માહિતી જણાવીએ તો મિત્રો આ વર્ષ જૂનમાં ખૂબ જ સારું રહ્યું છે. ખૂબ જ ઓછો વરસાદ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂન 2026ના છેલ્લા 100 વર્ષમાં ત્રીજો સૌથી શુષ્ક મહિના સાબિત થયો છે. હવે મિત્રો જુલાઈ મહિનાને લઈને ભારતીયોની ચિંતા વધી કારણ કે વરસાદના અભાવને કારણે લોકોના ગળા સુકાઈ રહ્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું એ અનુસાર જૂન મહિનામાં માત્ર 1 દિવસ બાકી છે અને દેશભરમાં 42% વરસાદની નોંધ થઈ ગઈ. હવે મિત્રો જુલાઈ મહિનો આજથી બેસી ગયો એટલે કે જુલાઈ મહિનાની અંદર પણ દેશભરના 42% વરસાદની જે છે એ નોંધ થઈ ગઈ છે. આ સૂચવે છે કે આબોહવા સંકટ અલ નીનોની અસર ભારતીય ચોમાસા પર અસર કરવાનું શરૂ કરી દીધું છે. માહિતી અનુસાર દેશભરના જૂનમાં અત્યાર સુધીમાં સરેરાશ 92.2 મિલીમીટર વરસાદ પડ્યો જ્યારે સામાન્ય રીતે 157 મિલીમીટર વરસાદ પડતો જોઈએ. સાથે મિત્રો 30 જૂનના રોજ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારીની અંદર તો 4 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. પરંતુ હવે આજે 1 જુલાઈ છે એટલે કે આજથી 1 તારીખથી બીજા અન્ય રાજ્યોની અંદર અને ગામડાઓની અંદર, જિલ્લાઓની અંદર જે વરસાદ પડશે તેના સૌથી મોટા અપડેટ તમને જણાવવાના છે. મિત્રો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે આગાહી દર્શાવવામાં આવી રહી છે, ભારતીય હવામાન વિભાગની આગાહી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં દેશભરના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને મધ્ય ભારતમાં જે હાલમાં સૌથી વધુ વરસાદની ખાધ અનુભવી રહ્યો છે ત્યાં સારો અને સંતુલિત વરસાદ થવાની અપેક્ષા છે. IMD અનુસાર આ જૂન મહિનો સાવ કોરો રહ્યો છે પરંતુ હવે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ભારત દેશની અંદર આજથી ચોમાસાના નવા વર્તારાની આગાહી દર્શાવવામાં આવી રહી છે. 4 મુખ્ય પ્રદેશોમાં એકસાથે વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનની અંદર સારામાં સારો વરસાદ જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે સુપર અલ નીનોની અહેવાલના અનુસાર પણ તેની અસરો દેખાઈ રહી છે. ગરમીમાં ઝડપી વધારો અને વરસાદમાં ઘટાડો તે મુખ્ય કારણ અલ નીનોની અસર જ છે. મિત્રો વધુમાં આગામી દિવસોમાં ભારતના કેટલાય વિસ્તારોમાં જે વરસાદની અછત, દુષ્કાળ અને દુકાળની જે આશંકા છે જોવા મળી શકે. જો અલ નીનોની અસર વધુ મજબૂત બનશે તો હજી પણ આ અઠવાડિયું તો લગભગ સારું જશે, પરંતુ આ પછીનું અઠવાડિયું ગુજરાત રાજ્ય ઉપર કાળો કહેર છે એ મંડરાતો જોવા મળશે. ચોમાસું એક્ટિવ થયું પરંતુ 2 થી 3 દિવસમાં વાતાવરણની અંદર પલટો આવશે તો આગળ વધાશે. બાકી જો વાતાવરણની અંદર કોઈ પણ પ્રકારનો પલટો ન જોવા મળ્યો તો વરસાદી અપડેટ, ગુજરાતના દરિયાકાંઠાના વિકાસ અને લોકેશનની જે માહિતી છે એ બધું દબાવીને બેઠું છે. કારણ કે અરબ સાગરના દરિયામાં આવેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમના મોજા પણ 5 થી 10 ફૂટ ઊંચા ઉજળતા હોય. વરસાદી અપડેટ પણ 1 થી 2% વચ્ચે વરસાદની આગાહી દર્શાવવામાં આવતી હોય. હજી તો 2 થી 3 દિવસનો જ ચોમાસાનો ખેલ જામ્યો છે. છેલ્લી 27 જૂનથી છે ચોમાસું બેસ્યું હોય એવા સમાચાર મળ્યા, પરંતુ વાતાવરણ તો 1-2 દિવસની અંદર સાવ નબળું પડી ગયું છે. ચોમાસાના વરસાદની સ્થિતિ પણ નબળી પડી ગઈ છે અને હવે પછી લોકેશન પ્રમાણે આગળ વધીએ તો ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદની સ્થિતિ બાકી છે. વરસાદની આગાહી તો 2 થી 3 દિવસ પૂર્વ કરવી પડે, પરંતુ વાતાવરણ શુષ્ક રહેવું, ચોમાસું ન આગળ વધવું અને ગુજરાતના ઘણા બધા એવા પરિબળો હોવાના કારણે
ચોખ્ખું વાતાવરણ છે એ જોવા નથી મળતું. આ વર્ષે 4 જૂન પછી કેરળમાં નબળી શરૂઆત થઈ તે અસર અત્યારે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર જોવા મળી રહી છે. માત્ર ચોમાસું જ વરસાદની આગાહી ગુજરાતના દરિયાકાંઠાના લોકેશન પ્રમાણે કોણ હોય? તો મિત્રો, દરેક વખતે હવામાન વિભાગ દ્વારા જુલાઈ મહિનાને લઈને સારા સમાચાર આપવામાં આવતા હોય છે. આ વર્ષે પણ એક સારા સમાચાર આપ્યા છે. તો હવે આપણે જોઈશું કે આ જુલાઈ મહિનાની અંદર ચોમાસાનો વરસાદ છે કેવો રહેશે, કેવો વરસાદ પડશે અને કેવું ચોમાસું વર્તશે.